દેહદાનનો સંકલ્પ કરતા દેવગામના દંપતી મૃત્યુ પછી માનવતા મહેકાવશે દેવગામનું આ દંપતી। આ જગતમાં કેટલાક માણસો એવા હોય છે કે જીવન દરમિયાન તો માનવતા મહેકાવે છે પણ મૃત્યુ પછી પણ લોકોની ઉપયોગી થવાના સંકલ્પ કરે છે। આવું જ એક દંપતી કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે રહેતા લાલજીભાઈ ખોડાભાઈ પાનછેરિયા ઉંમર વર્ષ 65 અને તેમના ધર્મપત્ની મંજુલાબેન લાલજીભાઈ પાનછેરિયા ઉંમર વર્ષ 60 દ્વારા દેહદાનનો સંકલ્પ કર્યો છે। 3 સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો, જેમાં દીકરો કોરોના કાળમાં અવસાન પામ્યો છે। બંને દીકરી સાસરે છે। હાલમાં બંને દંપતી દેવગામમાં રહે છે। 22 વીઘા જમીન છે। લાલજીભાઈ પાનછેરિયા દેવગામ પટેલ સમાજના પ્રમુખ છે તેમજ ધાર્મિક અને વિવેકી તેમજ લોકચાહના વાળું વ્યક્તિત્વ છે। દેવગામમાં નવો પટેલ સમાજ બને છે તેના ભૂમિદાતા પણ લાલજીભાઈ છે। લાલજીભાઈએ જણાવ્યું છે કે ચેતન તત્વ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આત્મા કે ચેતન તત્વ નીકળ્યા પછી શરીરનું કોઈ મહત્વ નથી। એ વિચારથી બંને દંપતીએ દેહદાનનો સંકલ્પ કર્યો છે। લાલજીભાઈએ શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી ખાતે દેહદાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પ્રભુએ માનવ દેહને અનેક ચમત્કારી શક્તિઓથી ભરેલો છે જેનો પુરાવો દેહદાન છે। તબીબી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મૃતદેહ ઉપયોગી થાય છે। દરેક જીવંત માણસ દેહદાનનો નિર્ણય કરી શકે અને તેમાં ઉંમર, જાતિ કે ધર્મ કોઈ બાધક નથી। આમ કરીને તમે કોઈના જીવનમાં આશાનું કિરણ આપી શકો છો। તે દેહદાન એ મહાદાન છે। દેવગામના દંપતીએ મૃત્યુ બાદ પોતાનું શરીર અન્ય લોકો માટે ઉપયોગી બને અને પોતાના અમૂલ્ય અંગો અન્ય લોકોને જીવનદાન આપી શકે અને પોતાના ચક્ષુ દ્વારા કોઈના આંખોની રોશની આવી શકે એવા શુભ હેતુ સાથે પતિ પત્ની બંને શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી ખાતે પ્રેરણાદાયક પહેલ કરેલ છે। દેવગામ ખાતે સૌ પ્રથમવાર કિસ્સો દેહદાનનો છે। લાલજીભાઈ પાનછેરિયા હંમેશા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। ભક્તિ હોય કે જ્ઞાતિનું કામ હોય, હંમેશા જોડાયેલા હોય છે। હાલમાં દેવગામમાં પટેલ સમાજનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે, જેમાં પણ તેમાં બનતી મદદ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે। જે કેસરી ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। મારું નામ લાલજીભાઈ ખોડાભાઈ પાનછેરિયા, રહેવાસી દેવગામ, તાલુકો કુંકાવાવ, વડિયા, જિલ્લો અમરેલી। મને આ દેહદાનનો વિચાર આધ્યાત્મિક અંદરથી આવ્યો કે ઝાઝા લોકો એમ કહેતા હોય કે ભાઈ આની અંદર જે ચેતન તત્વ છે, આત્મા છે, એ નીકળી ગયા પછી આ શરીરનું કાંઈ ઉપયોગ થતો નથી। તો એનો નિકાલ અમુકનો કરવા માટે આપણે લાકડાને એવું બધું જોઈએ છીએ। તો મને એવો વિચાર આવ્યો કે અમુક ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરો કહે કે ભાઈ 105 વર્ષની ઉંમર થઈ હોય તો 2 આંખ્યું હોય એને આંખ્યુંને ક્યારેય કાંઈ થતું નથી। તો દેહદાન થાય તો 2 વ્યક્તિને તો એને રોશની મળે। ત્યાર પછી 6 કલાકની અંદર મેડિકલ કોલેજમાં બોડી આવી જાય તો એની અંદરથી 4-5 અંગ એવા છે કે એ વધારે ઉપયોગ આવે। એટલે મને એમ થયું કે ભાઈ આ શરીરનું તો કાંઈ આવવાનું નથી, તો કોઈ પણને આ શરીરમાંથી ઉપયોગ, અંગનો ઉપયોગ થાય તો કાંઈ વાંધો નહીં। અને અંગનો ઉપયોગ ન થાય તો વિદ્યાર્થીને ભણવા માટે આ શરીર ઉપર જ અભ્યાસ કરાવે છે, ચોપડા ઉપર થતો નથી। અને એ મેં રૂબરૂ શાંતાબા મેડિકલ કોલેજની અંદર જોયું। એટલે એને માટે આ મને દેહદાનનો વિચાર આવ્યો છે। તમે સંકલ્પ પત્ર ક્યાંથી લીધું? આ સંકલ્પ પત્ર હું જાતે શાંતાબા મેડિકલ કોલેજની ઓફિસે ગયો અને ત્યાં મેં વાત કરી તો એ લોકોએ મને આપ્યું અને એને ભરી અને પાછું હું આપી આવ્યું। કયા શહેરમાં? હા, અમરેલી શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, ત્યાં હું આપી આવ્યો છું। અને ક્યારે અહીંયા અમે સગા સંબંધીને બધાને સાથે રાખી એના સહયું લઈ રાજી ખુશીથી ભરી અને આપી આવ્યો છું। તો હવે ગમે ત્યારે એમ માનો કે બોડી આપણે મૃત્યુ થાય તો પાછલા લોકો એને જાણ કરે તો એ લઈ જાય અને અહીંથી આપણે આપવા જવું હોય તોય કાંઈ વાંધો નહીં। જય ગુરુદેવ। મારું નામ ચંદ્રેશભાઈ, ગામ દેવગામ, જિલ્લો અમરેલી। આજે ખાસ અમારે દેવગામમાં પ્રથમ એવો કિસ્સો છે કે લાલભાઈ પાનછેરિયા પોતે આધ્યાત્મિક જીવન જીવવાવાળા વ્યક્તિ છે અને ઘણા સમયથી હું એના વિચારોથી સહમત છું। અને લાલભાઈ પાનછેરિયા તથા તેમના ધર્મપત્ની બે એવો એક સંકલ્પ કર્યો છે કે પોતાનું જે શરીર છે એ નાશવંત છે, ગમે ત્યારે પડવાનું છે। તો શરીરને નાશવંત પડ્યા પછી એમનો અગ્નિ સંસ્કાર અથવા તો
બીજા કાંઈ પણ નિકાલ થાય છે. તો લાલબાપાને એવો આધ્યાત્મિકમાં એવો વિચાર એવો કે મારે દેહદાન કરવું છે, તો તેણે અમારે નજીક અમરેલી શાંતાબે કોલેજ છે તેમાં 2 માણસે એવો સંકલ્પપત્ર લીધો છે ડૉક્ટરની હાજરીમાં અને દેહદાન કર્યું છે. ને દેહદાનના ઘણા બધા આપણે જોઈએ છીએ ફાયદા છે. તો તેમાં શકશું કે આંખ પણ કામમાં આવે છે. અત્યારે કિડની, લીવર, હૃદય, ફેફસા આ બધાના ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. અત્યારે વૈજ્ઞાનિક ખૂબ જ આગળ આવેલું છે. તો એવા લોકોના એમનો દેહદાન કાયમ આવે અને લાલબાપા પોતે એક દાખલારૂપ છે અને ઈશ્વરને સાક્ષી રાખીને તેરા તુજકો અર્પણ, આ શરીર તો ઈશ્વરનું આપને આપેલું છે એટલે તેરા તુજકો અર્પણ એવી રીતે એક એને દાખલો બેહાર્યો છે. અને લાલબાપાના જીવનમાંથી લોકો પ્રેરણા લે અને લાલબાપા સેવાભાવી વ્યક્તિ છે. દેવગામમાં અમારે એક સુંદર પટેલ ભવનનું એક નિર્માણ થઈ રહ્યું છે. તો તેમાં આશરે 2500 વાર જગ્યાના પણ તે પોતે દાતા છે અને પટેલ સમાજના પોતે લાલબાપા એક પ્રમુખ છે. એટલે લાલબાપાનું માંથી ઘણા બધા આવે લોકો પ્રેરણા લે એવી મારી બધાને અરજ અને પ્રાર્થના છે. જય ગુરુદેવ. મારું નામ મંજુલાબેન લાલજીભાઈ પાનસેરિયા, દેવગામ. અમે પતિ પત્નીએ 2 સંકલ્પ કર્યો. હું પતિને પગલે સાલવાવાળી છું. તે મેં એને એમ કીધું કે આપણે બંને મારે દેવો છે દેહદાન અને વિદ્યાર્થીને કામ આવે કે ભણવાનો અને એને કામ આવે.